શ્રીલંકાથી મુક્ત થયેલા 7 ભારતીય માછીમારો ચેન્નાઈ પરત ફર્યા। શ્રીલંકાની નૌકાદળ દ્વારા ફેબ્રુઆરીમાં ધરપકડ કરાયેલા 7 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા છે। આમાંથી 4 માછીમારોને 20 ફેબ્રુઆરીએ અને બાકીના 3ને 22 ફેબ્રુઆરીએ સરહદ પાર કરીને માછીમારી કરવા બદલ અટક કરવામાં આવ્યા હતા। આ ઘટના ભારત અને શ્રીલંકા વચ્ચેના સમુદ્રી સરહદ સંબંધિત તણાવને દર્શાવે છે, જેમાં ભારતીય માછીમારો પણ શ્રીલંકાની નૌકાદળ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ માર્ચમાં પણ 13 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા। તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને માછીમારોની સતત ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે જોડિયા કાર્યસમૂહની બેઠક બોલાવવા વિનંતી કરી છે। આ પરિસ્થિતિમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની સમુદ્રી સરહદ સંબંધિત મુદ્દાઓનું શાંતિપૂર્ણ અને કાયદેસર ઉકેલ લાવવા માટે દ્વિપક્ષીય ચર્ચાઓ અને કરારની જરૂરિયાત છે, જેની ભવિષ્યમાં આવા ઘટનાઓને ટાળી શકાય અને માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે।